ધર્મયાત્રા યુટ્યુબ ચેનલ અને કથાકાર શાસ્ત્રી પરમ પૂજ્ય હેમંત જોશી મહારાજજી કાંદિવલી પશ્ચિમનો દિવ્ય શ્રી લક્ષ્મીનારાયણ મંદિર, એમાં આપની શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞ અને આજે કૃષ્ણ જન્મોત્સવ વૈષ્ણવની એકદમ હાઉસફુલ આપણો હતો. આપણી આ આયોજન વિશે પ્રકાશ પાડો. સૌથી પહેલા તો ભગવાન લક્ષ્મીનારાયણના ચરણમાં વંદન. આજે રીતે કૃષ્ણ જન્મ એ ખરેખર અદ્ભુત, આનંદદાયક અને જીવન સાથે શાંતિ મળે એવા લક્ષ્મણ ભગવાન પાસે આશા રાખી એમના ચરણમાં વંદન કરી અને જે અમારા જય શુક્લ અહીંયા પધાર્યા છે એ બદલ એમનો પણ ખૂબ ખૂબ આભાર. અને આવી શ્રીમદ ભાગવતની તથા પ્રભુની કૃપા તમે કરતા રહીએ એવા પ્રભુ ચરણમાં વંદન કરતા. જય શ્રી કૃષ્ણ. પરમ ભગવદીયા બેન ભારતીબેન કાર્યાએ શ્રી લક્ષ્મીનારાયણ મંદિર કાંદિવલી પશ્ચિમમાં શ્રીમદ ભાગવત સપ્તાહનો દિવ્ય આયોજન કર્યું. એમના દીકરી પ્રોફેસર અંકિતા અમીશ વિરાણી આપણી સાથે છે. અંકિતાબેન, આપને ખૂબ ખૂબ અભિનંદન આપણા સમગ્ર પરિવારને. આયોજન અને આપણા મમ્મી વિશે, આપણા મમ્મી ભારતીબેન શિક્ષિકા રહેતી હોય છે, એમના વિશે જણાવો. મમ્મી બહુ શ્રદ્ધાળુ છે, એમને કથા કરવી ને ભગવાનમાં બહુ રસ છે, તો એમ ઇન્ટરેસ્ટ ના લીધે આ બધું થયું છે. ભગવાને એમને પ્રેરિત કર્યા કે આવું કઈ કાર્ય કરવું જોઈએ. ભગવાનના આશીર્વાદથી આ બધું થઈ રહ્યું છે. અંકિતાબેન, તમે પ્રોફેસર છો, બોરીવલીની સેન્ટ ફ્રાન્સિસ એન્જિનિયરિંગ કોલેજમાં તમે પ્રોફેસર છો. તો તમારા મમ્મી દ્વારા આયોજિત બીજી શ્રીમદ ભાગવત છે, તો આપના પરિવારમાં જાઓ કે લગ્ન પછી દીકરી બીજા પરિવારમાં જાય તો ત્યાં પણ સસુર પક્ષે કેવું વાતાવરણ છે ધાર્મિક? મારા ઘરે પણ પુષ્કાવેલા ઠાકોરજીની સેવા છે, તો અમે પણ સેવામાં બહુ લીન હોઈએ, ઠાકોરજીની સેવા કરીએ, તો એ નિત્યક્રમ ચાલુ હોય. અને તમને જેમ કહ્યું હોય પ્રમાણે અમારી યુટ્યુબ ચેનલનું નામ છે ધર્મયાત્રા. તો મેં આપણા નિવાસસ્થાને ભારતીબેનના નિવાસસ્થાને ગયો હતો ત્યારે પણ કહ્યું હતું કે મા બાપ તો બાળકોના જન્મદિવસ ઉજવે, પણ જયારે બાળકો આપણા જન્મદિવસ ઉજવે ત્યારે મહત્વની વાત કહેવાય. આપણો પરિવાર, ત્રણેય બહેનો, ડોક્ટર અમની દીપેન પારેખ, પ્રોફેસર અંકિતા અમીશ વિરાણી અને આપણા ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ બેન શ્વેતા અંકુરભાઈ પટેલ, ત્રણેય બહેનો જ્યારે ભારતીબેન નો જન્મદિવસ ઉજવો ત્યારે અમારી ધર્મયાત્રા યુટ્યુબ ચેનલને જરૂર આમંત્રણ આપજો. અમે પણ આપની સાથે દેવો ભવ નો જય જયકાર કરશો. અમે તમને શ્યોરલી ઇન્વાઇટ કરશું. અમે એમનો જન્મદિવસ ઉજવશું ત્યારે. જય શ્રી કૃષ્ણ. થેન્ક યુ વેરી મચ.
રામચંદ્ર ભગવાન સરસ સૌને આનંદ થયો. એક દીકરોને ચાર ચાર પુત્ર થયા. હે રાજન